દિવસે એમકોમ સેમિસ્ટર 2ના એકાઉન્ટ 4ના આઈએમપી સવાલો, જેમાં 7 સવાલ ઇમ્પોર્ટન્ટ છે જેને આપણે હાઇલાઇટ કર્યા છે તે તમારે પહેલાં વાંચવાના છે, તેના પછી બીજા બધા વાંચવાના છે. પહેલો સવાલ છે મૂડી ખર્ચ, મહેસૂલી ખર્ચ અને પ્રસ્તુતિ માફૂક અને મહેસૂલી ખર્ચના ઉદાહરણ સહિત સમજાવો. તેમાં મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ મોસ્ટ આઈએમપી છે. નફાકારકતાનો ગુણોત્તર સમજાવો. ગુણોત્તર વિશ્લેષણની મર્યાદા અને ઉપયોગિતા જણાવો. તેમાં ઉપયોગિતા વધારે ઇમ્પોર્ટન્ટ છે, તે પહેલાં વાંચવું પછી મર્યાદા વાંચવી. મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ માટે સરકારની નીતિઓ સમજાવો. રોકાયેલી મૂડીના વળતરના દરનો ખ્યાલ આપો. તેમાં ઉપયોગિતા સમજાવો, તે પણ સવાલ પૂછાતો છે. ગુણોત્તર વિશ્લેષણની ઉપયોગિતા સમજાવો. ને પ્રીચ પ્રસ્તુતિ, આ પણ મોસ્ટ આઈએમપી છે. રોકાયેલી મૂડીના વળતર દરનું મહત્ત્વ. મૂડી માળખાના ગુણોત્તર સમજાવો. બિન વેપારી સંસ્થાના વ્યાખ્યા આપો અને વેપારી અને બિન વેપારી સંસ્થાઓ વચ્ચેનો તફાવત આપો. તમારે આટલા સવાલ વાંચી જવાના છે. અને આઈએમપી સમ જે અમુક કોલેજના ઇન્ટરનલ પેપર ઇમ્પોર્ટન્ટ છે તે મેં તમને વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દઈશ. તે તમારે પ્રેક્ટિસ કરી જવા છે. તેમાં જે ભારે દાખલાઓ છે જે તમને નથી આવડતા તે તમારે પહેલાં કરી જવા. બેસ્ટ ઓફ.